નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે દીક્ષા પરમાર. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન દ્વારા નવી ટીમની જાહેરાત સાથે જ વડોદરા અને ગુજરાત ભાજપ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા નવી ટીમનું એલાન કરીને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં આજે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા પોતાની નવી ટીમનું સત્તાવાર એલાન કરવામાં આવ્યું છે. આ નવી ટીમમાં ગુજરાત અને ખાસ કરીને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનું મોટું પદ સોંપવામાં આવ્યું છે. ડોક્ટર હેમાંગ જોશીની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વરણી થતાં જ વડોદરા ભાજપ પરિવાર અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો છે. યુવા નેતા તરીકે રાષ્ટ્રીય સ્તરે તેમની આ નવી જવાબદારીથી ભાજપ યુવા મોરચાને નવી ઉર્જા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ડોક્ટર હેમાંગ જોશી હાલમાં ગુજરાત ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી રહ્યા છે. યુવા સંગઠનમાં તેમની સક્રિયતા અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તેમને હવે દેશભરના યુવા મોરચાની કમાન સોંપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.